તો જય દ્વારકાધીશ, આપણે જો આજે પાછા પહોંચી ગયા છે। હવે ઓફિસે જવું પડશે। જવાનું મન તો નથી પણ શું કરશું, ઘરેથી નીકળી ગયા। કાળુને વચ્ચેથી લેતા જઈએ, કેક બેઠો છે, ફોન તો આવી ગયો છે આવી એમ। આ બેઠો મારો કાળુ, ઓ બાકી અહીંયા માથે ની ચડાવી દેતો। હા, હવે કાળુને તો એની ઓફિસે મૂકીને આપણે આપણી ઓફિસે પહોંચી ગયા। અંદર હોય તો ખોલો ભાઈ, કોઈ મેનેજર આવી ગયો હશે। ખોલ ખોલ ભાઈ ખોલ। આ બેઠો આપણો ટકલું કાકો। ઓ આ મેનેજર આવ્યો। આવો બાપુ આવો। સીતારામ, કેમ છે આજ તારી આત્માને? મશીન બશીન બંધ લાગે, હું ચાલુ બાલુ કરીએ હવે કાંઈક। પછી તો જો 10 વાગી ગયા। ચા બા મગાવી લીધી, ચા પીધી। ચા પી લે ભાઈ, ચા પી લે મારા પૈસાની। ઓ મેં ભાઈ બધાને તમે પી લ્યો, મફતની તો સારી જ લાગે ને। શું કરવું હું પણ પ્રેમથી કહો। सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून। પછી જો બપોરે ખાઈ પીને આપણે બેહવા આવી ગયા અને સુરેશભાઈ જો હાવજને લઈને આવે છે। આ છે અમારા સુરેશભાઈનો હાવજ, બાકી કાંઈ ન ઘટે। અને દબાવીને દબાવજો। પછી તો જો નિરાતે આમ હળી કરતો હતો। આ બેઠા હતા આરામથી, હો કાંઈ ટેન્શન નહીં, નિરાતે બેઠા હતા। પછી તો જો આમ ઘડીક બેઠા, પછી ભાગ્યા ઓફિસમાં। પછી ડાયરેક્ટ 8 વાગી ગયા। અમારે પ્રતાપભાઈ આવી ગયા નાઇટમાં। વિચાર કરે છે આ કરે છે હું હારો। પછી લાઇટ થઈ એને કે આ તો વિડીયો ઉતારે છે। આવ્યો મારી પાસે કે વિડીયો ઉતારતો નહીં મારો। પછી તો આપણે રજા પડી ગઈ, ભાગ્યા આપણે ઘર બાજુ। કાળુ પાસે જઈ શું કરે છે। કાળુ 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 કાળુભાઈ બેઠા છે। ઓલો જાડિયો કીધું તો ખરી વેલા આવી આવજો, હું વેલા આવી જાઉં। ટ્રાફિક આપણું સુરતનું એટલે કાંઈ ન ઘટે કેમ બાકી। ખાઈ પીને આપણે પાછા નીકળી ગયા કાળુ પાસે। ઘરે પગીને ખાઈ પીને જોયું કાળુનો મગજ હલ્લી જ જતો કે કેમ આવ્યો નહીં વહેલા। પછી તો બેહવા આવી ગયા। હવે કાલ મળશું, હું થઈ જોઈએ।